નમસ્કાર મિત્રો, મહાશિવરાત્રીના પાવન અવસર પર આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખાસ ફરાળી માનવી પાક કે પછી સિંગ પાકની રેસીપી, જે ઉપવાસ માટે એકદમ પરફેક્ટ અને સ્વાદમાં લાજવાબ છે. ફક્ત ઘરમાં રહેલી બે જ સામગ્રીથી સરળ રીતે ઘરે જ બનાવો એકદમ સોફ્ટ અને ટેસ્ટી માનવી પાક. જો તમને પણ મહાશિવરાત્રી માટે કંઈક નવું અને સ્પેશિયલ બનાવવું હોય તો 2 વાટકી સિંગ દાણા સાથે ડબ્બો ભરીને આ માનવી પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વાયડી મોમ્સ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. મહાશિવરાત્રી પર પરફેક્ટ માપ સાથે મેં અહીંયા 2 કપ અને વજનમાં 1/2 કિલો જેટલા સિંગદાણા લીધા છે અને તેના ચડતા પ્રમાણમાં એટલે કે 1 કપ ને 250 ગ્રામ જેટલી ખાંડ લેવાના છીએ. તો છે ને સિંગ પાક માટેનું એકદમ સહેલું માપ. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકી સેટ કરી લો અને તે જ વાટકીના પ્રમાણે જેટલા તમે સિંગદાણા લેતા હોય તેનાથી તમારે અડધી ખાંડ લેવાની છે. સિંગ પાકમાં મીઠાશ ઓછી ભાવતી હોય તો તમે ખાંડનું પ્રમાણ ઓછું પણ લઈ શકો છો. તો હવે સિંગને શેકવા માટે તેમાં 1 ચમચી તેલ એડ કરી મિક્સ કરી લેશું અને સિંગદાણાને તેલથી કોટ કરી લેશું. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર સિંગદાણાને સતત હલાવતા જઈને આપણે તેને સારી રીતના રોસ્ટ કરી લઈએ, જેથી તેનો ફોતરાનો ભાગ નીકળી જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. સિંગદાણા શેકાવાને લીધે થોડા ગરમ થઈ ગયા છે. તો હાથેથી સિંગદાણાને જોઈએ તો ઉપરથી આ રીતના ફોતરા આસાનીથી નીકળી જાય છે અને સિંગદાણા 2 ભાગમાં આસાનીથી ડિવાઈડ થઈ જાય છે. તો હવે આ શેકેલા સિંગદાણાને થોડી વાર માટે ઠરવા દેશું, જેથી તેમાંથી ફોતરા આસાનીથી નીકળી શકે. તો અહીંયા આપણા થોડી જ વારમાં બી ઠરી ગયા છે. હવે થોડા બીના હાથમાં લઈ આ રીતના મસળી લેશું. સિંગદાણામાંથી ફોતરા આસાનીથી આ રીતના નીકળી જાય છે. તો સિંગદાણામાંથી ફોતરાને આ રીતના પણ તમે કાઢી શકો છો, અથવા તો સિંગદાણાને કોઈ પણ કપડા ઉપર એડ કરી ઢીંચણીયાની મદદથી મસળીને ફોતરાને કાઢી શકો છો. તો તે એકદમ સહેલાઈથી નીકળી જતા હોય છે. તો હવે ઝારામાં થોડા બીને લઈ આ રીતના ચારીને સિંગદાણામાંથી ફોતરાના ભાગને કાઢી લેશું અને આ જ રીતે બધા જ સિંગદાણામાંથી ફોતરાના ભાગને કાઢીને તૈયાર કરી લેશું. તો અહીંયા મેં બધા જ સિંગદાણામાંથી ફોતરાના ભાગને કાઢી લીધેલા છે. તેમાંથી થોડા સિંગદાણાને મિક્સર જારમાં એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને સિંગદાણાનો પાવડર તૈયાર કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો સિંગદાણાનો આ રીતનો કોરો અને એકદમ સરખો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આ રીતે બધા જ સિંગદાણાના પાવડર તૈયાર કરી લેશું. હવે ચાસણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ અને 250 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. તેને કડાઈમાં એડ કરી દઈએ. હવે ખાંડથી અડધું એટલે કે અડધા કપ જેટલું પાણી એડ કરી સારી રીતના મિક્સ કરી મીડિયમ થી લો ગેસની ફ્લેમ પર ખાંડને સારી રીતના ઓગાળી લઈએ. અહીંયા આપણે પાણીનું માપ ખાંડથી અડધું લીધેલું છે, એટલે ખાંડ ઓગળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, નહીં તો પાણી બળી જશે અને ખાંડ બરાબર નહીં ઓગળે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ એકદમ સારી રીતના ઓગળી ગઈ છે. હવે આપણે ચાસણીને ત્યાં સુધી કૂક કરવાની છે તેમાં એક ઘાટો તાર ન થઈ જાય. અને હવે થોડી વાર પછી ચાસણી પહેલા કરતા થોડી ઘટ લાગે છે, તો થોડી ચાસણીને ચમચામાં લઈ આંગળી અને અંગૂઠા વચ્ચે ચાસણીને ચેક કરી લઈએ. તો ચાસણીમાંથી આ રીતના એક ઘાટો તાર થાય છે, જે સિંગ પાક બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે સિંગ પાકના મિશ્રણને એડ કરી દઈએ અને ચાસણી સાથે સારી રીતના મિક્સ કરી દઈએ અને થોડું મિક્સ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો ચાસણી સિંગ પાકનું મિશ્રણ સારી રીતના મિક્સ થઈ ગયું છે અને સિંગ પાકનું મિક્સર આ રીતના ભેગું થઈ ગયું છે. હવે આ સમયે 1 ચમચી ઘી એડ કરી દેશું. ઘી એડ કરવાથી આપણા સિંગ પાક કે માંડવી પાકમાં એક શાઇનિંગ આવે છે. તો હવે તૈયાર થયેલા સિંગ પાકના મિક્સરને સેટ કરવા માટે મેં અહીંયા પ્લેટને થોડી ઘીથી ગ્રીસ કરી લીધેલી છે. હવે તેમાં સિંગ પાકના મિશ્રણને એડ કરી દઈએ. હવે વાટકીના પાછળના ભાગે થોડું ઘી લગાવી અને તેને આ રીતના પ્રેસ કરતા જઈને માનવી પાકને એક સરખા લેવલે કરી લઈએ. તો મેં અહીંયા માનવી પાકને એક સરખા લેવલે કરી લીધા છે અને માનવી પાકને 5 મિનિટ માટે ઠરવા દેશું. તો લગભગ 5 જ મિનિટ પછી આપણે માનવી પાક ઠરી ગયો છે. હવે તેના પીસ કરી લેશું. આપણે થોડો ગરમ હોય ત્યારે જ માનવી પાકના પીસ કરી લેવાના છીએ, બાકી તેના પીસ બરાબર નહીં પડે. તો અહીંયા અમે માનવી પાકના પીસ કરી લીધા છે. હવે તેને રૂમ ટેમ્પરેચર ઉપર 10 થી 15 મિનિટ માટે રહેવા દઈએ. તો લગભગ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે. તો છરીની મદદથી એક પીસને ઉપાડી
ઉપાડીને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચર સાથે આપણો સિંગ પાક કે પછી માંડવી પાક તૈયાર થઈ ગયો છે અને તેને હાથેથી તોડીને બતાવું તો ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો એકદમ ટેસ્ટી મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો સિંગ પાક કે પછી માંડવી પાક એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે અને બહારના માંડવી પાકને તો ભૂલી જ જશો. તો ફક્ત 2 વાટકી સિંગદાણા સાથે આપણે ડબ્બો ભરીને સિંગ પાક કે માંડવી પાક તૈયાર થઈ ગયો છે. તો આ મહાશિવરાત્રીની થાળીમાં આ ફરાળી માંડવી પાક જરૂરથી એડ કરજો. બધાને ખૂબ જ ભાવશે અને આ મહાશિવરાત્રી બધાને યાદગાર થઈ જશે. જો તમને આજની મારી રેસીપી ગમી હોય મારા આ વિડીયોમાં એક લાઈક એક કમેન્ટ કરી મારા આ વિડીયોને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. સાથે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફરી મળીશું આવી એક નવી જ રેસીપી સાથે.